أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. Dear viewers, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. My name is Dr. Kamal Sharif. I'm a dentist by profession. Today we're sitting here with a very, very special guest to have a small discussion about oral cancer. Hussein Baidala is a survivor, cancer survivor. So before we go ahead, I'll just let him briefly introduce himself before we go ahead with the discussion. Hussein ભાઈ તમારું ટૂંકમાં તમારું અખાન આપો. Bhai, Assalamu alaikum. I'm Hussein Dala, original from Songia, Hussein Ramzan Molina Dala. ને હમણાં હું ચેરમેન છું સંઘિયા જમાતનો. હુસેન ભાઈ, અમે જેમ વ્યુઅર્સને કીધા કે યુર અ કેન્સર સર્વાઈવર, ઓરલ કેન્સર, એના ઉપર અમે થોડુંક વધારે વિગતો ખપે છે, ડિટેલ્સ ખપે છે. તમે મેં કહેવાય કે પહેલાં ક્યારે તમારું આ કન્ડિશન ડાયગ્નોઝ થયું, પહેલાં મોઢામાં હતું શું, તમને શું દેખાનું? If you just take us briefly through what you saw in your mouth. 2018માં મને 17થી મને લાગ્યું એવું કે મને છે ને અહીંયા ચીફમાં તમે આગળ વધો, સોરી તમે ઇન્ટરપ્ટ જી. કરું, તમે આગળ વધો તે પહેલાં તમે કહો તમે સોપારી ખાતા હતા, આ કેવું જતું? માણિકચંદ ઓલા પેકેટ્સના નહીં, હતા કે સોપારી ને માવથી છે? માવો ખાતો હતો માવો એક્ઝેક્ટલી કેજી. 300 120 ને તે વધારે ખાતો હતો. માણેકચંદ બહુ ઓછી ખાધો છું, બહુ નથી ખાધો, પણ 300 ને 120 ખાધો છું. અને દિવસમાં લગભગ કેટલા પેકેટ્સ તમે ખાતા ત્યારે? એક પેકેટ થઈ જતી હતી એક પેકેટ. દિવસમાં, એક પેકેટ થઈ જતી. શું કામ કે એક પેકેટ લેતા હતા અહીંયા દોસ્તારો કરતા હતા, એક પેકેટ થઈ જતી પર ડે. અને રાતના સૂતા હતા એની સાથે? નહીં જરાય નહીં. રાતના ને કરીને. રાતના હું બ્રશ કરીને જ સૂતો હતો. હમ. ને મારા હિસાબે હું છે ને આ મારા મોઢામાં બહુ વધારે ક્યારે રહેતી હતી, બિકોઝ હું જ્યારે ડ્રાઈવ કરતો હતો સંઘિયા દાસનામ ત્યારે અમને 18 to 20 અવર્સ લાગતા હતા ડ્રાઈવ કરવાનું. ડ્રાઈવ કરવાનો. તો ઓલી નીંદર ના આવે એટલે પછી ઓલી સોપારી સ્ટ્રાઇક થયું કે હું કંઈ ખાઉં છું તો મને અંદર બળે છે. 2018માં આવે. 2018માં ઇનફેક્ટ મને યાદ છે ત્યાં સુધી 2018માં અહીંયા ટુર્નામેન્ટ હતી નેરોબીમાં, આપણી સુપ્રીમ કાઉન્સિલ ટુર્નામેન્ટ. ને હું સંઘિયા ને મારા બચ્ચા બધા આવ્યા. હું પાછો સંઘિયા વટાઈ ગયો તો રહેવા, બચ્ચા અહીંયા આવ્યા ત્યારે. તો હું સંઘિયાથી નીકળ્યો, દાસનામાં આવ્યો, દાસનામથી ટીમ લઈને હું ગયો નેરોબી. અમે રહીમાં અલહમદુલિલ્લાહ જીતા. પણ ત્યારે જ મને મારો ડાઉન ચાલુ થઈ ગયું હતું, દુખાવો હતું, કંઈ ખાઉં તો બળે, મજા નથી આવતી. પછી ઓલા આવે ઓલા બીકમાં ઓલા શક બીકમાં હું પાછો અહીંયા આવ્યો ને હું મળ્યો ડૉક્ટર ઇકબાલને. ડૉક્ટર ઇકબાલને જ્યારે મળ્યો ત્યારે મારી પાસે હું આ ટીબા હોસ્પિટલ હતી અમારી, હા, હા. એ અમારી જ છે ટીબા. ઓકે. તો હું ગયો, ડૉક્ટર ઇકબાલમાં હતો તો ડૉક્ટર ઇકબાલ મને ચેક કર્યો. મને કહ્યું છે મને લાગે છે ત્યાં સુધી બરાબર નથી. હું કહી તો નહીં શકતો, પણ હવે અમે તને મને લાગે છે લોકો શું કટ કરી છે, બાયોપ્સી કરે ને આપણે આ મોકલાવે હું. તો પણ એના કરતાં બેટર છે કે તું આપણે જલ્દી વટાઈ જાય ઇન્ડિયા તો નેરોબી, કે અહીંયા મોકલશું આપણે કાઢશું, નેરું મોકલશું, પાછો જવાબ આવે ને ખુદા ન કરીને હોય તો તને કરવાનું જ છે. ત્યારે ઇન્ડિયા ગયો તો સેકન્ડ ગયા ડૉક્ટરને મળવા ગયા તો એ ડૉક્ટર ચેક કર્યું મને કે મને લાગે છે આપણે 2200 કરીને ચેક કરે, પણ અગર કાંઈ દેખાણું તો મારી પાસે ખાલી 2 દિવસ છે, 2 દિવસની અંદર તને આપણે થિયેટરમાં ઓપરેટ કરી. નહીં તો એ એકચ્યુઅલી મને લાગે છે 2 વીક ઇન્ડિયા હોય છે, 2 વીક અમેરિકા હોય છે, પછી મને અમેરિકા જવાનું છે. તો તું પોતે ડિસાઇડ કર તને શું ખબર છે. હું કીધું પહેલાં તમે ચેક કરો. મેં ચેક કર્યા, મને કહેવાના દેખાય છે કે તને ચાલુ થાય છે, એટલે ચાલુ થયું છે. બાયોપ્સી કર્યા નહીં ત્યારે, ખાલી જોઈને કીધું? હા, એ હાથ નાખ્યો ને ઓલું કર્યું ને મને કે લાગે છે. તો તું કહેતો હોય તો હું તને હમણાં જ કરી દઉં, આઈ મીન કાલે, નહીં તો પછી હું જાઉં 2 વીક પછી પાછો આવું. તો પહેલાં તો જ્યારે મને જ્યારે મને કીધું તો હું જ્યાં ગભરાઈ ગયો, હવે શું કરું, કરી જાઉં. હું કીધું મને હું તૈયાર છું, એ તો તૈયાર છું, હું તૈયાર છું. એટલે હું સવારના આવ્યો, એ લોકો મને રાતના એડમિટ કર્યા, બધું ઓલું શેફ કર્યા, બધું મને સુવાડ્યા ને સવારના મને 7 વાગે લોકો લઈ ગયા. 7 વાગે લઈ ગયા ને જ્યાં લાંબી સ્ટોરી છે, 7 વાગે લઈ ગયા અને પછી મને લાગે 11 વાગે પાછું નીકળ્યા લોકો બહાર. તમે તો સૂતા હતા? મને કંઈ ખબર નહોતી. આ સ્ટોરી મને મારી વાઈફ ને ગુલામને આપ્યા કે એ લોકો બહાર નીકળ્યા. એ લોકો કીધા કે અમે આને ઓપરેટ તો કર્યા છે, પણ એવું લાગે છે એનું મોઢું ટ્વિસ્ટ થાય છે. તો એને આપણે અહીંયા મને અહીંયાથી એ લોકો કાપીને અહીંયાથી
ગ્રાફ કેજ, હા. હા ને મને એ લોકો અલ્હમ્દુલિલ્લાહ અહીંયાથી નહોતા ખોલ્યા, મને અહીંયાથી ખોલ્યા હતા. પણ શુક્ર છે ખુદાનો, હમણાં ઓલું નથી દેખાતું યાર. તો આનું અમને સેકન્ડ ઓપરેશન કરવું પડશે, તો તું અહીંયા સાઇન કર. તો એ છોકરો બિચારો સાઇન કર્યો કે હવે કાંઈ રસ્તો નથી, કે અમે એને એટલે દુખશું તો એનું મોઢું આડું થઈ ગયું છે. તો એક રાત મને અલ્હમ્દુલિલ્લાહ એક જ રાત રાખ્યા મને આઈસીયુમાં. ને પછી સેકન્ડે મને એ લોકો જોયા કે હું નોર્મલ આવી ગયો છું, તો પછી એ લોકો મને લઈ ગયા વોર્ડ. તમે જ્યારે હોશ આવ્યું, જી પહેલી વખત જ્યારે હોશ તે દિવસ રાતના ના આવ્યો તો બીજા દિવસ તમે હોશ આવ્યો? સેકન્ડ ડે યાર. વોટ વોઝ યોર ફર્સ્ટ? દુખાવો તો મોઢામાં? ના, અલ્હમ્દુલિલ્લાહ કાંઈ કોઈ ના. દુખાવો નહીં, નમનેસ? મને ના નમનેસ ના હતું, દુખાવો ના પાટા હતું. પાટા નાઈ ખાશે? ના, મને ખાલી અહીંયા ફૂલી ગયું હતું આ રીતના. હા. અહીંયા ફૂલી ગયું હતું ને અહીંયા મને લાગ્યું જ્યાં એ લોકો ઓલું કર્યા હતા એ મને એકચ્યુઅલી પહેલાં તો એ લોકો મને લાગ્યા તો મને ખબર કેમ અંદર નસ ખેંચાય છે. તો હું આમ કર્યું તો જોઉં છું અહીંયા ટેપ મારેલી છે. એની પાસે તમે તૈયારી ના કરી હતી એટલે પગમાં મગજમાં હતું જ નહીં મને કેવું કંઈ થવાનું. થશે. તો પછી એ લોકો બસ મને ઓલું કર્યા અલ્હમ્દુલિલ્લાહ. પછી આવતા તો મને ચેક કરવા આવતા હતા. તો સેકન્ડ ડે પાછો ઓલી એ લોકો આવીને કાંઈ પિન જેવું મોઢામાં ઓલું કરે તો મને જે ઘર નીકળી છે. એટલે મને એ લોકો પાછું લઈ ગયા થિયેટરમાં. પાછો થિયેટરમાં લઈ ગયા. હવે જ્યારે મને લઈ ગયા ત્યારે હવે હું ભાનમાં હતો, તો હું બધું જોતો હતો. એ લોકો મને લઈ જાય છે, અંદર ગયા થિયેટરમાં, લોકો બધા આવ્યા, એ બધું હું જોતો હતો. બસ હું એક ચીજ કહું કે મને બીબી ફાતિમાની તસબીહ બહુ જ કામ આવી છે. બીબી ફાતિમા એટલે મને બીબી ફાતિમાની તસબીહ ને હઝરત અબ્બાસની આપણે ઉમ્મી બનીને હું ગિફ્ટ કરતો હતો. તસબીહ બસ મારા મોઢામાં તસબીહ જ હતી, પણ હું જોતો હતો બધું થાય છે. પણ ઓલે હવે બીકે નીકળી ગઈ હતી એવું કે હવે જે કરવાનું છે તો કરવાનું જ છે. પણ એક ચીજ મને બહુ ઓલું થયું કે સાચી વાત છે, જ્યારે આપણે બધા કહેતા હતા નહીં ખાઓ તો આપણે લાગતું ચાલે છે નથી કરતા. પછી હું મારા ભાઈ પાસે એટલું કહી શકું છું કે પ્લીઝ આપણે પૈસા દઈને બીમારી લઈને છે, પૈસા દઈને બીમારી લઈને છે ને પછી જેના ઉપર આવે છે ને એને ખબર પડશે શું થાય છે. ઓકે, હું તમે પાછું પ્રોસિજર ઉપર લઈ આવું તમારું, તો કેટલું ટાઈમ તમે ઇન્ડિયા રહ્યા? હા, હું ઇન્ડિયા હોસ્પિટલમાં 2 વીક હતો. 2 વીક હોસ્પિટલમાં છો? હા. તો હોસ્પિટલ તમે રજા ના આપી? ના, રિલાયન્સ હોસ્પિટલમાં 2 વીક હતો. કઈ ફિઝિયોથેરાપી કરાવ્યા તમે? જી, ફિઝિયોથેરાપી કે કઈ કરાવ્યા? મને ખાલી એ લોકો આફ્ટર 2 વીક્સ મને જ્યારે ચેક કર્યો તો એ લોકો મને કહે કે તમને 3 કીમો છે તમારા ને 30 રેડિયેશન. 3 કીમો અને 30 રેડિયેશન. 30 રેડિયેશન. એટલે તમને અહીંયા 2 મહિના રોકાવું પડશે, 1.5 થી 2 મહિના. ઓલરેડી 15 દિવસ થઈ ગયા તમારે. મારું મગજ ફરી ગયું. હું કીધું ના, હવે હું નથી રોકાતો, હું જાઉં છું. હું તંજાનિયામાં જઈને કરીશ બચાવવા માટે. મારો મોટો છોકરો છે રોશન કે ના પપ્પા તમે અહીંયા આવ્યો તો તમે જ કરો. અલ્હમ્દુલિલ્લાહ મારી પાસે મકાન છે પૂનામાં, જ્યાં મારો ભાઈનો છોકરો રહેતો હતો. તો એ મને કહે તમે અહીંયા હોટલમાં રહેશો કે હોસ્પિટલમાં રહેશો 2 મહિના? હું તો નહીં રહી શકું અહીંયા. તો મને કહે બીજું શું છે? હું કીધું તંજાનિયામાં કરાવું. તો પછી મારો છોકરો કહે કે ના અમે પૂનામાં છે મારું ઘર. એવો પૂનામાં છે તો ફાઇન. તો પછી એ લોકોની બીજી હોસ્પિટલ છે, એ લોકો જે લોકો સાથે ઓલું કરે છે. મને કહે બસ તમે પૂનામાં જ કરાવો. એટલે પછી હું અહીંથી નીકળ્યો પૂના ગયો. પૂના હું 2 મહિના રહ્યો. એમાં મને લોકો મને 3 કીમો આપ્યા ને 30 રેડિયેશન. મંડે ટુ ફ્રાઈડે દરરોજ 8 વાગે હું જાઉં. અડધી કલાકનું હતું, 25 મિનિટનું રેડિયેશન હતું. પણ હું બહાર નીકળું ને મારી વાઈફ હું ચકડું બને અટકી 1.5 કલાક ખણી એ લોકો, અટકી કલાક ખણી એ લોકો. એવું કે તમે જ્યારે એ લોકો રેડિયેશનમાં નાખી દે તો બધું બંધ કરીને ઓઠે તમને ખાલી અંદર ઓલા અવાજ જ આવે. જોયા ને એ પછી એ લોકો માસ્ક પહેરાવ્યા હતા મને. માસ્કમાં ઓલું ને એ લોકોને જ્યાં રેડિયેશન ઓલું કરવાનું હતું ત્યાં ગયા.